પરોપટા વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ પરમાર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાકેશ પરમારના 1 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને સંતાનમાં 4 માસનો પુત્ર છે, પરંતુ રાકેશ પાડોશમાં રહેતી 22 વર્ષીય પરિણીતાના પ્રેમમાં પાગલ હતો. બંને એકબીજાને પ્રેમ કરતા હતા, જેથી તારીખ 10મી ડિસેમ્બરના રોજ બંને જણા ઘરેથી ભાગી ગયા હતા. ત્યારબાદ રાકેશ તેની પ્રેમિકાની સાથે ગત તારીખ 10મીના રોજ મગદલા બ્રિજ પર મોટરસાયકલ અને મોબાઈલ મૂકી તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. રાકેશની બાઇક બ્રિજ પરથી મળી આવતા ફાયર બ્રિગેડ દ્વારા તાપી નદીમાં શોધખોળ કરી હતી, પરંતુ તેઓની કોઈ ભાળ મળી ન હતી. તે દરમિયાન ગઈકાલે મોડી સાંજે રાકેશનો મૃતદેહ સરદાર બ્રિજ પાસે નદીમાંથી મળી આવ્યો હતો. ફાયરે લાશનો કબજો પોલીસને સોંપ્યો હતો. બીજી તરફ રાકેશના પરિવારજનો આજે સવારે સિવિલમાં રાકેશની શોધખોળ કરવા માટે આવ્યા હતા. ત્યારે રાકેશની લાશ મળી આવતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. બીજી બાજુ યુવતીની લાશ મળી નથી. નામ ભૂપતભાઈ ક્યાં રહેવાનું અને શું હું રહું છું પરત પાટિયા રહું છું. પરત પાટિયા રહું. મારો છોકરો અને એક છોકરી બે વૈયા ગયા બરોબર. પરત પાટિયાની બાજુમાં હતા ને એક છોકરીનો ફોન લૂંટી લીધો. એ લોકોએ ફોન લૂંટી લીધો. નાચી આપણે માથે કોઈ ફોન આવ્યો નથી મારા છોકરાનો કોઈનો. આ કયા દિવસે આ ઘટના બની? ઘટેલી છે 10 તારીખે. 10 તારીખે 1 વાગે જે છોકરો ગુમ છે. તમારા છોકરાનું નામ શું છે? મારા છોકરાનું નામ છે રાકેશ ભૂપત. શું કામ કરતો હતો? મજૂરી કામ કરતો. અચ્છા, તમે પોલીસમાં ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ લગાવી. કયા પોલીસ સ્ટેશન? પોલીસ નું કેરિયન કેવું નામ છે? ઈસાપુર લખાવેલું છે. અચ્છા, તમને ક્યારે ખબર પડી કે તમારી છોકરાની બોડી મળી? આજે 14 તારીખે મળી અને અહીંયા જોવા આવ્યા. અમારા છોકરા જોવા આવ્યા કે છોકરાએ કીધું કે આપણા ભાઈની બોડી મળી ગઈ છે. એક લેડીઝની મળી નથી. આવું શાના માટે કર્યું? શું લાગે? હવે એવું લાગે છે કે છોકરીને છોકરો બરોબર ગમે કાંઈક લફરું હોય ગમે હોય કે આપણે કોઈ શક્યતા નથી. મારા છોકરાને લગ્ન કરેલા છે. એક છોકરું છે 4 મહિનાનું. લગ્ન કરેલા છે. લગ્ન ક્યારે થયું? મારા છોકરાને લગ્ન કર્યા 12 મહિને કેવો થઈ ગયેલો. બીજી છોકરી જોડે લફરું હતું એવું તો કે છે એ લોકો. એની ઉંમર કેટલી છે? આ બંનેના લગ્ન થયા. એ છોકરીના લગ્ન થઈ ગયેલા, મારા છોકરાના થઈ ગયા. એની ઉંમર કેટલી છે છોકરાની? મારા છોકરાની 19 વર્ષની ઉંમર છે. છોકરી 22 વર્ષની ઉંમર છે. આ ક્યાં રહે છે છોકરી? ક્યાં જગ્યાએ? છોકરી અમારી બાજુમાં જ રહેતી. પરત પાટીની બાજુમાં રહે. અમારા સગાવાલામાં જ છે. મોબાઈલ કોણ લૂંટી ગયું? મોબાઈલ લૂંટી ગયા એના હગાવાલામાં જ કોઈ કે છે. એ બાજુના એના જમાય છે. ક્યાંથી લૂંટી ગયા? એ પરત પાટિયાની બાજુમાં લૂંટી ગયા, મોબાઈલ લૂંટી ગયા અને છોકરીને મારી ખુદ કરી છે. અગાઉ તમને કઈ ધમકી નહીં, કોઈ વસ્તુ આપણને આગળ કોઈ ખબર જ નથી. લાશ ક્યાંથી મળી છે? લાશ તો અત્યારે એ લોકો આમને તો અહીંયા દવાખાના ઉપર ખબર પડી કે અહીંયા તમારી લાશ છે. હા, સાહેબનો ફોન જ નથી. અમે જોવા જ આવેલા. અંદાજમાં આવ્યા છે. અંદાજમાં